વેલકમ ટુ માશા એજ્યુ વર્લ્ડ. જરા કલ્પના કરો કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો મૂળભૂત પગાર જે અત્યારે 18,000 રૂપિયા છે એ સીધો વધીને 69,000 રૂપિયા થઈ જાય. હા, આ કોઈ મજાક નથી. 8મા પગાર પંચ માટે NCJCM દ્વારા જે મેમોરેન્ડમ રજૂ કરાયું છે એને આખા દેશમાં ખરેખર એક મોટી ચર્ચા જગાવી છે. તો ચાલો આજે આ સંભવિત મોટા ફેરફારોને ઊંડાણપૂર્વક સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં, શું આ ખરેખર એક ઐતિહાસિક પગાર વધારો છે? એની પાછળ ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત શું કહે છે? ભથ્થા અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટમાં કેવા વધારાની વાત છે? આ બધું કર્મચારીઓની કારકિર્દી અને નિવૃત્તિ પર કેવી અસર કરશે? અને છેલ્લે, આ બધા પ્રસ્તાવો સામે સૌથી મોટો પડકાર કયો છે? ચાલો શરૂ કરીએ. ચાલો સીધા જ સૌથી મોટા અને કદાચ સૌથી ચોંકાવનારા પ્રસ્તાવ પર આવીએ. જો આ માંગણી સ્વીકારી લેવાય ને તો સરકારી કર્મચારીઓ માટે આ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. એમના લઘુત્તમ મૂળભૂત પગારમાં એટલો મોટો ઉછાળો આવશે જે પહેલાં ક્યારેય જોવા નથી મળ્યો. જરા આ આંકડો જુઓ, 69,000 રૂપિયા. આ છે નવો સૂચિત લઘુત્તમ મૂળભૂત પગાર. અત્યારના 18,000 રૂપિયાના સ્તરથી આ તો એક જબરદસ્ત મોટી છલાંગ કહેવાય. આ માત્ર એક પગાર વધારો નથી, પણ કર્મચારી સંગઠનો કેટલી મજબૂત માંગણી કરી રહ્યા છે એનું પ્રતીક છે. તો આ પ્રસ્તાવ મૂક્યો કોણે છે? આ પ્રસ્તાવ મૂક્યો છે NCJCMએ. આ કેન્દ્રીય સરકારી કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતું એક સત્તાવાર મંડળ છે. એમનું કામ જ એ છે કે કર્મચારીઓ વતી સરકાર સામે માંગણીઓ રજૂ કરે, અને તાજેતરમાં જ એમણે આ ઐતિહાસિક મેમોરેન્ડમ તૈયાર કરીને મોકલ્યું છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આટલો મોટો પગાર વધારો શક્ય કેવી રીતે બને? વેલ, આની પાછળની જે મુખ્ય ચાવી છે ને એ છે ફિટમેન્ટ ફેક્ટર. આ આખી ગણતરીના કેન્દ્રમાં આ જ છે. તો આ ફિટમેન્ટ ફેક્ટર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો એ એક ગુણાંક છે, એક મલ્ટીપ્લાયર. એનો ઉપયોગ તમારા અત્યારના બેઝિક પગારને નવા બેઝિક પગારમાં બદલવા માટે થાય છે. સિમ્પલ છે. આ ગુણાંક જેટલો ઊંચો, પગાર વધારો એટલો જ મોટો. તો આ ફેરફાર કેટલો મોટો છે? જો અત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, પણ માંગણી કરવામાં આવી છે સીધી 3.833ની. આ કોઈ નાનો સૂનો વધારો નથી, આ એક બહુ મોટી છલાંગ છે. આના પરથી જ સૂચિત પગાર વધારાના કદનો અંદાજ આવી જાય છે. અને આ ચાર્ટમાં તો બધું એકદમ સ્પષ્ટ દેખાય છે. ફિટમેન્ટ ફેક્ટર જ્યારે 2.57થી વધીને 3.833 થાય છે ત્યારે લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી સીધો 69,000 પર પહોંચી જાય છે. આ તફાવત ખરેખર જબરદસ્ત છે. પણ વાત ખાલી બેઝિક સેલરી પર જ નથી અટકતી. આ પ્રસ્તાવોમાં બીજા પણ ઘણા મુખ્ય નાણાકીય લાભોની વાત કરવામાં આવી છે. જેમ કે દર વર્ષે જે 3%નું ઇન્ક્રીમેન્ટ મળે છે ને એને વધારીને સીધું ડબલ એટલે કે 6% કરવાની માંગણી થઈ છે. આનો સીધો અર્થ એ થયો કે કર્મચારીઓ માટે દર વર્ષે ડબલ ફાયદો. ઘર ભાડા ભથ્થા એટલે કે HRAમાં પણ મોટા ફેરફારો સૂચવાયા છે. જે લોકો મોટા મહાનગરોમાં રહે છે એમના માટે 40% HRA, મધ્યમ કદના શહેરો માટે 35% અને નાના શહેરો માટે 30% HRAની ભલામણ કરવામાં આવી છે. અને એક બહુ જ રસપ્રદ જોગવાઈ છે અપસ્કિલિંગને પ્રોત્સાહન આપવા માટે. જો કોઈ કર્મચારી નોકરીમાં હોય ત્યારે કોઈ નવી ડિગ્રી મેળવે તો એને 10% વધારાનું ભથ્થું મળે. આનાથી લોકોને આગળ ભણવા માટે પ્રોત્સાહન મળશે. ચાલો હવે જરા લાંબા ગાળાના ફેરફારો પર નજર કરીએ, જેમ કે કારકિર્દીની પ્રગતિ અને પેન્શનરો માટે સૂચવાયેલો એક બહુ મોટો ફેરફાર. અહીં એક મોટો માળખાકીય ફેરફાર સૂચવાયો છે, પે લેવલને મર્જ કરવાનો. પ્રસ્તાવ એવો છે કે લેવલ 2 અને 3ને એક કરી દેવામાં આવે અને એવી જ રીતે લેવલ 4 અને 5ને પણ મર્જ કરી દેવાય. આનાથી પ્રમોશનના માળખા પર અને કારકિર્દીના વિકાસ પર બહુ મોટી અસર પડી શકે છે. તો આ મર્જરથી ફાયદો શું થશે? સંભવતઃ આનાથી કર્મચારીઓની કારકિર્દીની પ્રગતિ ઝડપી બનશે અને ખાસ કરીને જે નીચલા સ્તરના કર્મચારીઓ છે એમને આનો નોંધપાત્ર લાભ મળી શકે છે. આ એક એવો ફેરફાર છે જે ઘણા લોકોનો કેરિયર પાથ જ બદલી શકે છે. અને હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દો. પ્રસ્તાવમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે નિવૃત્તિ પછી પણ સન્માનપૂર્વક જીવન સુનિશ્ચિત કરવા માટે પેન્શનરોને પણ મકાન ભાડું ભથ્થું મળવું જોઈએ. આ એક એવી માંગ છે જે લાખો નિવૃત્ત કર્મચારીઓના જીવન પર બહુ મોટી અને સકારાત્મક અસર કરી શકે છે. તો આમ
આ બધી ઐતિહાસિક માંગણીઓ હવે સરકારના ટેબલ પર છે. મેમોરેન્ડમ તો સબમિટ થઈ ગયું છે, પણ હવે બધાની નજર સરકારના નિર્ણય પર છે. જોવાનું એ રહેશે કે આમાંથી કઈ કઈ માંગણીઓ સ્વીકારવામાં આવે છે. તો ચાલો ફટાફટ મુખ્ય માંગણીઓ પર એક છેલ્લી નજર કરીએ. લઘુત્તમ પગાર 69,000 રૂપિયા, ફિટમેન્ટ ફેક્ટર 3.833, વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 6%, એચઆરએમાં 40% સુધીનો વધારો, પે લેવલનું મર્જર અને પેન્શનરો માટે પણ એચઆરએ. જો આ બધી માંગણીઓ સ્વીકારાઈ જાય તો આ સરકારી નોકરીના ઇતિહાસનો સૌથી મોટો પગાર વધારો બની શકે છે. તો અંતે સૌથી મોટો સવાલ એ જ છે, શું સરકાર જાહેર સેવાના ઇતિહાસના આ સૌથી મોટા પગાર વધારાને મંજૂરી આપશે? આ પ્રસ્તાવોનું ભવિષ્ય શું હશે એનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે.